બધી સાયકો ને ધીરે ધીરે ત્યાં અમે થઈ ગયા એટલે આખું તો પૂરું ન કર્યું. પછી જવાન થવાનું છે એટલે આ બધું ઓર્ગેનિક વસ્તુ લઈ અને વાપરીએ તો બહુ સારું. એને શરમ લાગે આવું કોઈ માને નહીં. એની મજા આવી ભાઈ ઘણી વાર બેઠા ને એમાં એવું છે કે આપણે છે ઘરે ડુંગર ચડીને અને હવે સેવા કરાવે છે બધા પાસે. કૃષ્ણ જય માં મોગલ હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારમાં આપણે કામ કરીને મસ્ત થઈ ગયા છે ફ્રી. અને આપણા મીનાક્ષી દીદીનો પોતપોતાનું કામ કરે છે. જો કામ તો આપણું બધું ફિનિશ થઈ ગયું છે. અને આપણા રુચિતા દીદી ગુડ મોર્નિંગ. લુચી દીદી ગુડ મોર્નિંગ. એ હે અમારી મીનાક્ષીજી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે બધું કામ બામ કરી અને ફ્રી થઈને હવે બેઠા છે. મહેમાનની રાહ જોઈએ. હવે મહેમાન આવે છે, હવે ક્યારે આવે એ કંઈ ખબર નથી, કારણ કે વરસાદી વાતાવરણ છે. એટલે કદાચ એ આવતા હોય ત્યાં રસ્તામાં એને વરસાદ પણ આડો આવી જાય, ખબર નહીં, કારણ કે પાણી ભરાવાનું વધારે પ્રમાણ રહે છે. એટલે ખબર નહીં. હવે મહેમાનની રાહે બેઠા છે, એકદમ ફ્રી થઈ ગયા છીએ અને બસ હવે મહેમાન આવે એટલી વાત છે. નેન પોલિશ બતાવે. જો મેં નેન પોલિશ કરી. જો મેં નેલ પોલિશ કરી લીધી છે. એ બતાવતી હતી ક્યારની, પણ તમે કોઈ જોતા નતા. ઘરે મહેમાન આવી ગયા છે અને જમવા બેસાડી દીધા. અને અત્યારમાં આશુબેન આરામે વાતો કરવા માંડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને બેઠા પીવો ને એવા કોફી પી લીધી, પાણી પી લીધું, ને બીજા બધા જમીએ છે ને બેઠા હતા. અને ક્યારની રાહ જોરત હતા. ક્યારના હવે વેઇટ કરતા મહેમાન વેઇટ કરાવતા 1 વાગે આવ્યા. ફાઇનલી અત્યારમાં પહોંચી ગયા. હા, અને આ મહેમાનને જમવાનું લેટ થઈ ગયું. તો અત્યારમાં એ બધા એ જમી લઈને પછી આશુબેન ને અમે બધા જમી લઈશું અને પછી મળી. સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, ત્યાંથી તો કોન્ટેક્ટ તો ભાઈ હું તો મારા બાળક માટે તેને મારા પરિવાર માટે તેને લેવા આવ્યો છું. તમારે પર ઘરે બેઠે મંગાવવું હોય ત્યાં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એમનો કોન્ટેક્ટ કરજો અને તમને ઘરે બેઠે પાર્સલ મળી જશે. ચલો તો મહેમાનને આપણે ક્યારના જમાડી લીધા અને અત્યારમાં વાતું સીતું કરતા અને અત્યારમાં રજા લેવા મળે ત્યારે આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું છે. અને જો જેકભાઈ, રામભાઈ અને પરેશભાઈ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. રામભાઈ બે શબ્દ કહેશે. પેલા રામભાઈ ફોકસ કરો. બે શબ્દ મારે શું કહેવા ભાઈ? જમવાનું કેવું લાગ્યું? સમોસા કેટલા ખાધા એ કહો. સમોસા 2-3 ખાઈ ગયા. જમવાની મહેમાન નવાજી, કારણ કે બધી સાયકો ને ધીરે ધીરે ત્યાં અમે થઈ ગયા એટલે આખું તો પૂરું ન કર્યું. મહેનત કેવી નહીં જમ્યું સારું જમ્યું મેં. ત્યાં એક તો હવે અમારું બધું પાર્સલ થી બધું પેક કરી દો, કારણ કે ત્યારે મકસદ તું જ હતો. મેં આ લેવા માટે જ લઈને આવ્યા હતા ઘરના માટે, કારણ કે હવે આપણે પેસ્ટિસાઇડ વાપરી હું કે બધું પતી ગયું. તો હવે આપણે હજી જવાન થવાનું છે એટલે આ બધું ઓર્ગેનિક વસ્તુ લઈ અને વાપરીએ તો બહુ સારું કહેવાય. બેનને ઘરે આવ્યા બહુ મજા આવી. એમનું નેચર પણ બહુ સારું છે. જેક્સભાઈ હવે બે શબ્દ કહેશે. મને શરમ લાગે. એવડા મોટા બ્લોગર થઈ અને એને શરમ લાગે આવું કોઈ માને નહીં. એની મજા આવી ભાઈ ઘણી વાર બેઠા ને એમાં એવું છે કે અમારે થાય છે બહુ મોડું. નહીં, મહેમાન આવ્યા મોટા. મહેમાન જ મોટા આવ્યા. હા, લીધે નહીં મોડું રામભાઈ. રામભાઈ માથે આરોપ આવ્યો છે. ગામમાં ભાગી જતો ગૂગલ મેપ ઉપર રસ્તા આમ તેમ હતા એટલે તો કઈ અને મજા આશુબેન તો આપણે કઈ બહુ બોલશે નહીં અને બદલાને આપણે બોલી દઈએ. આશુબેનને આપણે રોકાવા લેતા હોય એટલે મારે જેટલું બોલવાનું ટેવ પાડી દે એટલે વારો જ ન આવે બીજા કોઈ. આશુબેનને ટ્રેન કરવાના છે બોલવા માટે એવું. ચલો તો આપણે એવું આશુબેનને કહીએ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવે ત્યારે રોકાવા માટે આવે. અત્યારમાં આપણા મહેમાન જતા રહ્યા છે અને આપણે છે ને આયુર્વેદિક જે પણ પ્રોડક્ટ છે, 3 પ્રકારના શેમ્પૂ છે, 2 પ્રકારના હેર ઓઇલ છે, એ બધી પ્રોડક્ટ હતી ને એમાં છે ને હમણાં આપણે ફેસ પેક ને ફેસ ક્રીમ બંનેનો સ્ટોક ખાલી થઈ ગયો હતો અને બધા કોલ કરતા હતા. આપણે એને ફેસ પેક ને ફેસ ક્રીમ નહોતા પોગાડી શકતા અને ફાઇનલી આપણે રેડી થઈ ગયું છે. તો ચાલો તો જો રેડી કરી દીધું છે ફેસ પેક ફેસ ક્રીમ, કેમ કે એની માંગ બહુ વધતી જાય છે, કેમ કે બ્લેક એકને હોય છે, આવું પડી ગયું હોય, સ્કિનના પ્રોબ્લેમ કાંઈ બી હોય ફેસ પર તો એ સોલ્વ થઈ જાય. એના માટે આપણે ફેસ પેક ફેસ ક્રીમ બંને છે ને એનું રિઝલ્ટ બહુ બેસ્ટ છે. તો એ સ્ટોક ખાલી થઈ ગયો હતો અને પેન્ડિંગ ઓર્ડર હતા એટલે હમણાં જેટલું જે બનાવ્યું છે ને આ બધું જતું રહેવાનું છે. અને પાછો નવો સ્ટોક આપણે આ વરસાદના લીધે બનાવી નાખી, પણ હવે ફટાફટ આપણે બનાવી નાખશું અને આવું બધું ચાલે છે. એમાં લાગી ગયા છે કામ પર. ક્યાં શું કામ કરો ઋષિ દીદી? રોટલી ખાવા ભાઈ જોવે ને તે ઋષિ દીદી ઘઉં વીણવા વીણાશ. તો ત્યારમાં આપણે એણે એનું કામ ચાલુ કરી દીધું છે અને આપણે થોડુંક બીજું કામ હતું એ પતાવી દીધું છે અને હવે આપણે છે ને પ્રોડક્ટનું કામ કરવાનું છે. એટલે આજે આપણે જો ફેસ પેક અને ફેસ ક્રીમમાં સ્ટોક છે ઘરે ડુંગર ચડીને અને હવે સેવા કરાવે છે બધા પાસે. ગિરનાર જય ગિરનારી જય ગિરનારી. ગિરનાર ગયો હતો ને ગિરનારી તો મને આવ્યો ને ત્યારે મને મોંઘી પડી.
આમ જાણે તો હું ડુંગર ચડવા ગઈ હોય એવું મને જ લાગે. ઋષિને બહુ મસ્ત પક્ષ વળતા આવડે નહીં? ઋષિને આવડે પણ કરવું નહીં ને. ઈ ક્યારેક જ ઝપટે ચડે, બાકી ચડે જ નહીં. હું કેવું ભાઈ તારું? ત્યારબાદ બેઠા બેઠા ચોવટ કરે છે, હિંચકા ખાતા જાય છે. અને અહીંયા હિરલબેને કામકાજ ચાલુ કરી દીધું છે, માખણ ધોવાનું. ને હિરલબેન જો અત્યારે માખણ ધોવા માંડ્યા છે. આવી રીતે કંઈક ધોવે છે. આજે સોમવાર છે એટલે ઘી ગરમ કરવાનું છે, એટલે હિરલબેન આજે કામ કરે છે. મજામાં જશો. અને આજે છે સોમવાર, તો આપણે ઘી ગરમ કરવાનું છે. તો અત્યારે બધું માખણ ધોઈ નાખશું, કેમ કે જ્યારે આપણે સાસ ફેરીએ ત્યારે માખણ કાઢીએ ત્યારે 2 વખત તો ધોઈ નાખીએ, પણ જ્યારે આપણે ઘી ગરમ કરવાનું હોય ને ત્યારે 1 વખત ધોઈ નાખીએ. અને જો તમારે પણ આ શુદ્ધ ઘી ઓર્ડર કરવો હોય તો અહીંયા સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. જો અમાર કલેજો ગીત ગાય છે. જો કલેજો આવી જશે ને એટલે આ કલેજો ગિરનારે જઈ આવ્યો અને હવે જો કલેજો ગાય છે. બધા ભાઈ સેવા કરાવે, સેવા બેઠો બેઠો છે, ક્યારનો બેઠો બેઠો સેવા કરાવે બધા પાસે. એટલે બાંધવાનું કીધું હોય ને, બાંધવાનું છે તો ધોડે તો આપણે પગ દુખતા અને અહીંયા જો બેન કરે છે માખણ હોશ. આપણે અત્યારમાં માખણ તો બધું ધોઈ નાખ્યું હતું, પણ આપણે ઘી ગરમ કરવા માટે અહીંયા ચૂલા ઉપર મૂકી દીધું છે. અને અત્યારમાં ધીમા તાપે આપણું ઘી ગરમ થઈ રહ્યું છે. તો થોડા પવનના લીધે ધુમાડો લાગે. જો અત્યારે આપણે ઘી ગરમ કરી પેકિંગ કરવાનું કામકાજ ચાલુ છે. વિચારે શોર્ટ રીલ તો મસ્ત, જો હું વિચારું ને તો મને મસ્ત વિચાર આવે. તો બોલવાનું મસ્ત આવે પણ વિચાર મસ્ત આવે પણ બોલવાનું થાય ને તો બેરિંગ છોટી જાય. અરે આમ એકદમ શૂટ નથી થતી. જો આપણે શું કહેવાય, આપણે બ્રાન્ડેડ કપડા ઘી ભરાવા મળ્યું છે. જો આપણે પહેરવેશ ને એ તો આપણું એકદમ બ્રાન્ડેડ રાખી. જો આપણે મોંઘા મોંઘા કપડા, મોંઘા મોંઘા શૂઝ, મોંઘી મોંઘી વોચ, બધું બ્રાન્ડ યુઝ કરીએ તો એ આપણે દેખાવથી તો એકદમ મસ્ત લાગે, પણ આપણે જે અંદર આપણું સ્વાસ્થ્ય એટલે આપણે ફાઇનલી મસ્ત ઘીનો વિડીયો બની ગયો છે. કેમ કે બહુ બધી મહેનત પછી કેટલા રીટેક લીધા એ તો બાજુવાળા જ જાણે, આપણે ના જાણે. હું તો કઈ ના જાણું. ઓર બાજુવાળા જો જાણે, એને પૂછી લઈએ આપણે કેટલા રીટેક લીધા. એ રીટેક કેટલા લીધા ને આપણે એને પૂછી લઈએ. એને જવાબ નથી દેવો, એ આગેથી આમાં કરે છે. એટલે એને છે ને કેવું કરવા છે, એટલો ગુસ્સો કર્યો ને કે રીલ હરખી બને ન બને, મારે શું. મેં કીધું મારે શું, અમે એવો ગુસ્સો કરી નાખ્યો. આજમાં થોડોક ઝઘડો થઈ ગયો, પણ વાંધો નહીં. પણ આજનો દિવસ આપણા માટે બહુ બેસ્ટ છે. આપણી ઘરે હતા મહેમાન ને બહુ મજા આવી હતી. રોકાણા નહીં, રોકાઈ ગયા તો વધારે મજા આવે. તો એ લોકોને થોડુંક લેટ થઈ ગયું હતું. અને આપણા ભાઈ પણ આવી ગયા છે, કેમ કે મહેમાન જ આવ્યા ને ભાઈ નહોતા. બોલો, મજા ન આવી. ભાઈ હોય ને તો બહુ મજા આવે. અને તોય વાંધો ન આવે, પપ્પા હતા એટલે. અને આપણા ભાઈ જેવો આરામ જ કરવાનું છે. હે આરામ જ કરવાનું છે, આરામ જ કરવાનું છે નીકળો. મારું એક હવારમાં તો બહુ 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 એટલે બહુ બાબતથી થતી. હે આમ જવરું હવે કેમ હું દુઃખ આવ્યું ભાઈ. देखो गाइस देखो, એ ડબલ ડેક સિંગલ પાવર. ખબડી ના હોય તો મારથી શું થાય. હવે એટલે હવે હુવાનું છે કે કામે લાગવાનું છે? આમ જો બ્લેન્કેટ ઓઢીને હુઈ ગયો છે. કાલ આવો. કાલની આજે દાવાનું છે. આમ કામ કરો, ઊભા થઈ જાવ. એટલે 2-3 દિવસ તમે રખડો અને આવીને 2-3 દિવસ હુવો. એટલે તમે કરો શું? હે પગાર લાવો પેલા ગૌસ એનો પગાર એ કેટલો પગાર બાકી છે? 50 કિલો ઘી એટલે ₹1,00,000 બાકી છે. હા, તમારે ₹1,00,000 બાકી હોય. પછી આગળ હવે તમારો કોન્ટ્રાક્ટ આવશે. કેમ આમ જો આમ ફરી ફરીને આવે અને પછી આરામ ચાલુ કરે. બોલો, તો આજનો દિવસ કઈ નહીં, આખો હું કે ગિરનાર ચડીને મસ્ત આવ્યા છે. આપણે કાલના બ્લોગ અત્યારમાં આપણા ભાઈની ઘરે ગાય વયાણી છે, તો એને વાસડો આવ્યો છે અને ગાય થોડીક ભૂરાઈ થાય છે. જો ગાય